વાત આગળ રાજકોટની તો રાજકોટના રોડાનો નકલી નકશો વાયરલ કરવાના કેસમાં હવે તપાસનો ધમધમાટ થયો છે ને જે નકલી નકશો હતો તે વાયરલ થતા જ ખળભળાટ નકશામાં છેડછાડ કરવાના કેસમાં રોડાની સીઈઓની સ્પષ્ટતા છે 2017 બાદ રોડામાં કોઈ નવા કામડાનો સમાવેશ નથી કરાયો સોશિયલ મીડિયામાં જે આ નકશો ફરી રહ્યો છે તે નકશો નકલી છે તે પ્રકારની વાત સીઈઓએ કરી સરકારમાં નવા ગામડા ઉમેરવામાં કોઈ માટે દરખાસ્ત નથી કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારના લોકોએ વાયરલ નકશાથી ભ્રમિત ન થવું જોઈએ ખોટો નકશો વાયરલ કરી જમીનની કિંમત ઊંચકાવનારા સામે પોલીસ કાર્યવાહી પણ કરાશે લગભગ 11 અથવા 12 તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો હતો આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર એ મેપ મંજૂર થયેલો છે ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી નથી જેથી આ પ્રકારનું કૃત્ય અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે ખોટા નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર રૂડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં ઓછી કિંમતે વેચાય જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને જે કારણોસર અમુક લોકો જે ખરીદવા માંગતા હોય એવા લોકો દ્વારા આ કૃત્ય પાર પાડેલું હોય એવું અમને જાણવા મળેલ છે તો આજે વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે 24 ગામનો સમાવેશ પારોપાર કરી દેવામાં આવ્યો હતો 2017 બાદ રૂડામાં કોઈ પણ ગામડાનો સમાવેશ નથી થયો આ પ્રકારની સ્પષ્ટતા પણ સીઈઓ દ્વારા કરવામાં આવી